નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીએસસી સેમ 2 એમાંનું તમારું ફિઝિક્સ પેપર 201માં પહેલું યુનિટ જે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિર વિદ્યુતનું છે, જે લાસ્ટ ટાઈમ આપણે ચાલુ કરેલું, એમાં આજે આપણે ગાઉસના નિયમ પરથી કુલમ્બનો નિયમ અને એ ઉપરથી આપણે તેની વિદ્યુતભાર સુવાહક સપાટી પરના કોઈ બિંદુ પાસે લાગતા બળ અને વગેરે વિષયની ચર્ચા કરીશું. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ગાઉસનો નિયમ આપણે કેવી રીતે મેળવેલો સૂક્ષ્મ ખંડો માટે. એ ગાઉસના નિયમને પછી આપણે વિકલન સ્વરૂપમાં પણ મેળવેલો. આમ એનો ઉપયોગ કરી આજે આપણે ગાઉસના નિયમ પરથી કુલમ્બનો નિયમ આપણે મેળવીશું. તો આપણે શું જાણીએ છીએ કે લાસ્ટ ટાઈમ જેમ આપણે ગાઉસનો નિયમ મેળવ્યો હતો, એ ગાઉસનો નિયમ છે શું? તો ગાઉસના નિયમનું તમારું જે સૂત્ર છે એ આ રીતનું છે: ઇન્ટિગ્રેશન ઈ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપન એપ્સાઇલોન નોટ. એ તમારું સ્ટેટમેન્ટ જે છે એ આવું હતું કે જેનું કથન જે છે એ આવું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ, આને તમે ફ્લક્સ તરીકે પણ ઓળખતા હતા, ફ્લક્સ ફાઈ. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરતા વિદ્યુત ભારના 1/ε0 ગણું હોય છે. તો આ જે છે તમારો ગાઉસનો નિયમ જે તમે લાસ્ટ ટાઈમ મેળવ્યો હતો એ છે. આની ઉપરથી આપણે કુલમ્બનો નિયમ કેવી રીતે સાબિત કરીશું એ આજે જોઈએ. તો એની માટે ધારો કે હું એક ગોળો લઉં છું અને આ ગોળાની આ ગોળાકાર સપાટી છે. એના મધ્યમાં ધારો કે બિંદુવત વિદ્યુતભાર Q રહેલો છે. તો જે વિદ્યુત ક્ષેત્ર હોવાનું એ ત્રિજ્યાવર્તી હોવાનું અથવા બહારની દિશામાં હોવાનું. તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ હશે અને આ જે દિશા હશે એ જ તમારી આ ટીએસ એટલે કે જે સૂક્ષ્મ પૃષ્ઠખંડ તમે લીધો છે એ જ દિશામાંનો હશે. હવે બીજું કામ એ કરીએ કે ધારો કે અહીંયા કોઈક બીજો વિદ્યુતભાર Q0 રહેલો છે. આ Q છે વિદ્યુતભાર, અહીંયા કોઈક વિદ્યુતભાર Q0 પણ રહેલો છે. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુવત વિદ્યુતભાર Q છે, તેના ત્રિજ્યાવર્તી ક્ષેત્રમાં Q કેન્દ્ર, આ Q જે છે કેન્દ્ર છે, તેવી ગોળાકાર ગાઉસિયન સપાટી આપણે વિચારી છે અને Q0 એ સપાટી પર રહેલો બીજો વિદ્યુતભાર છે. ક્લિયર? ઓકે. તો આ સપાટી માટે ગાઉસનો નિયમ લખવું હોય, આ સપાટી માટે ગાઉસનો નિયમ લખતા તો એ ગાઉસનો નિયમ આપણો શું થશે? તો ઇન્ટિગ્રેશન E.ds બરાબર Q/ε0. ધારો કે આ છે તમારું સમીકરણ નંબર 1. આખા પૃષ્ઠ પરનું છે એટલે અહીંયા આપણે લખીશું પૃષ્ઠ સંકલન. તો પૃષ્ઠ સંકલનમાં E.ds ઇઝ ઇક્વલ ટુ Q/ε0. હવે આકૃતિ પરના પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ પાસે ક્ષેત્ર સમાન મૂલ્યનું હોય, કારણ કે જે બિંદુવત વિદ્યુતભાર છે સેન્ટરમાં છે, એટલે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત જે ક્ષેત્ર છે અથવા વિદ્યુતભાર બિંદુઓ પર બધું જ વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાનું. તો બિંદુ પાસેના પૃષ્ઠખંડ દર્શાવતા સદિશને સમાંતર આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર E લીધેલું છે. તો જે તમારું Qના કારણે વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી છે અને બહારની દિશામાં છે, એ જ દિશામાં આપણે અહીંયા એક પૃષ્ઠખંડની દિશા પણ લીધેલી છે. ક્લિયર? તો આ જે પૃષ્ઠખંડ માટે જે દરેક સપાટી છે, દરેક સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કહેવાનું સમાન. તો આ સંકલનમાં ઈનું મૂલ્ય એ સપાટી પરના દરેક બિંદુઓ પાસે અચળ હોવાથી ઈને આપણે અહીંયા બહાર કાઢી શકીએ છીએ. તો ઇમ્પ્લાઇઝ ઈ કોમન, કારણ કે અચળ છે, ઇન્ટિગ્રેશન ds પૃષ્ઠ
બરાબર ક્યુ અપન એપ્સાઇલોન નોટ. આ છે તમારું સમીકરણ નંબર 2. હવે અહીંયા આપણે શું વિચાર્યું છે? ગોળો વિચાર્યો છે. તો ગોળો છે તો ડીએસ એ શું બતાવે છે? એક પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ. તો આવા બધા જ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ છે એટલા માટે અહીંયા સંકલન આપ્યું છે. મતલબ અહીંથી આ સુધીનો વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ, આખા ગોળાકાર સપાટીનો ક્ષેત્રફળ. ગોળો લીધો છે તો અહીંયા કઈ ત્રિજ્યાનો ગોળો લીધો છે? તો કે આર ત્રિજ્યાનો. આપણે જે ગોળો લીધો છે એની ત્રિજ્યા કેટલી છે? આર. તો આ જે ગોળાકાર સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr² જેટલું, જે આપણે જાણીએ છીએ ગોળાકાર માટે. તો ઇમ્પ્લાઇઝ E ઇન્ટુ 4πr² બરાબર ક્યુ અપન એપ્સાઇલોન નોટ, બીકોઝ ગોળાકાર સપાટી માટે ઇન્ટિગ્રેશન ds બરાબર 4πr². બરાબર? ઓકે. તો આ જે તમારું સમીકરણ થયું એ જ તમારું સમીકરણ નંબર થશે 3. આ જે સમીકરણ આપણું છે એ સમીકરણ આપણું છે 3. આના પરથી E ને સૂત્રનો કરતા બનાવીએ તો E બરાબર Q ડિવાઇડેડ બાય 4πr² એપ્સાઇલોન નોટ. સમીકરણ 3 પરથી E ને સૂત્રનો કરતા બનાવીએ તો E બરાબર Q અપન 4πr² એપ્સાઇલોન નોટ. ક્લિયર? હવે આપણે કેન્દ્રમાં કેટલો વિદ્યુતભાર છે? Q. તો એની સપાટી પર બીજો વિદ્યુતભાર કેટલો મૂક્યો છે? Q0. તો આ બંને વચ્ચે લાગતું પરસ્પર બળ કેટલું હશે? ફરીથી કેન્દ્ર ઉપર આપણે જે વિદ્યુતભાર મૂક્યો છે એનું મૂલ્ય કેટલું છે? Q. અને સપાટી ઉપર વિદ્યુતભારનું જે મૂલ્ય મૂક્યું છે કેટલું છે? Q0. ક્લિયર? તો આ બંને વચ્ચે લાગતું બળ કેટલું છે? તો F બરાબર Q0E જેટલું. F બરાબર Q0E જેટલું હશે. હવે E ની વેલ્યુ અહીંયા મૂકો તો ઇમ્પ્લાઇઝ F બરાબર Q ઇન્ટુ Q0 ડિવાઇડેડ બાય 4πr² એપ્સાઇલોન નોટ. ક્લિયર? ચલો, તો આને હું આ રીતે લખી શકું કે K Q ઇન્ટુ Q0 અપન r², જ્યાં K બરાબર 1/4π એપ્સાઇલોન નોટ. આ શું આપે છે? તો આ જે છે બળનું મૂલ્ય આપે છે કુલમ્બિયન બળ. અને આ જે નિયમ છે કુલમ્બનો નિયમ છે. આ જ નિયમ જે છે આપણો કુલમ્બનો નિયમ છે. આમ ગાઉસના નિયમ પરથી આપણે કુલમ્બનો નિયમ પણ મેળવી શકીએ છીએ. અહીંયા જે r કેરેટ પણ આપણે લખી શકીએ છીએ, કારણ કે r કેરેટ છે આપેલ બિંદુએ સપાટીની લંબ એકમ સદિશ. ક્લિયર? ફરીથી એકવાર જોઈ લઈએ કે ગાઉસના નિયમ પરથી કુલમ્બનો નિયમ કેવી રીતે મેળવી શકીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું કે આપણો ગાઉસનો નિયમ કેવું છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું ફ્લક્સ એ પૃષ્ઠને ઘેરતા વિદ્યુતભાર અને વિદ્યુતભારના 1/ε0 ગણું હોય છે. તો આનો ઉપયોગ કરીને આપણે આજે કુલમ્બનો નિયમ મેળવીશું. તો એની માટે આપણે ગોળાકાર સપાટી વિચારી છે, ગોળો વિચાર્યો છે. એના કેન્દ્રમાં Q વિદ્યુતભાર રહેલો છે. આ એક r ત્રિજ્યાનો ગોળો છે. તો સપાટી પર દરેક બિંદુઓ પાસે આનું જે વિદ્યુત ક્ષેત્ર હોવાનું Q બિંદુ વિદ્યુતભારને કારણે એ E જેટલું હોવાનું, અને કોઈક પૃષ્ઠખંડની દિશા આપણે ds દર્શાવેલી છે. એ ઉપરાંત સપાટી પર કોઈ એક બિંદુ બીજો વિદ્યુતભાર Q0 પણ દર્શાવ્યો છે. તો આ સપાટી ગાઉસિયન સપાટી માટે ગાઉસનો નિયમ લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે E સંકલનમાં E ઇન્ટુ ds બરાબર Q અપન એપ્સાઇલોન નોટ, કારણ કે બિંદુવત વિદ્યુતભાર આપણો Q છે. આની પરથી આ આખી સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોવાનું? સમાન. તો E ને આપણે બહાર કાઢીએ, સંકલનમાં ds ઇઝ ઇક્વલ ટુ Q અપન એપ્સાઇલોન નોટ. આ r ત્રિજ્યાનો ગોળો હોવાથી અહીંયા જે સંકલનમાં ds છે એ આખા ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ છે. અહીં ગોળો r ત્રિજ્યાનો હોવાથી આનું જે ક્ષેત્રફળ થશે 4πr². તો ઇમ્પ્લાઇઝ E ઇન્ટુ 4πr² Q અપન એપ્સાઇલોન નોટ. E ને સૂત્રનો કરતા બનાવીએ તો E બરાબર Q અપન 4πr² ઇન્ટુ એપ્સાઇલોન નોટ. ક્લિયર? હવે અહીંયા બીજો કોઈ વિદ્યુતભાર આપણે સપાટી પર Q0 બતાવ્યો છે, તો એ સપાટી પર લાગતું બળ કેટલું હશે? F ઇઝ ઇક્વલ ટુ QE જેટલું. અહીંયા આપણો વિદ્યુતભાર છે Q0, તો F બરાબર આપણું થશે Q0 ઇન્ટુ E.
તો એફ બરાબર ઈની વેલ્યુ મૂકે એફ બરાબર ક્યુ ઇન્ટુ ક્યુ ઝીરો ડિવાઇડેડ બાય 4πr² ઇન્ટુ એપ્સાઇલોન નોટ. પરંતુ આની ઉપરથી આપણે શું લખી શકીએ છીએ? કે ઇન્ટુ ક્યુ ઝીરો ડિવાઇડેડ બાય r², કારણ કે કેનું મૂલ્ય આપણે કેટલું છે 1/4πε0. એના બરાબર આ જે મૂલ્ય છે બળનું એ કેટલું થશે? એફ. પરંતુ આ એફ અથવા આ જે નિયમ છે કયો નિયમ છે? કુલમનો નિયમ. કુલમનું સૂત્ર બતાવે છે, કુલમ્બિયન બળનું સૂત્ર બતાવે છે. આમ ગાઉસના નિયમ પરથી આપણે કુલમનો નિયમ મેળવી શકીએ છીએ. એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે, તો તમે આ રીતે એનું રિપ્રેઝન્ટેશન કરી શકો છો. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે વિદ્યુતભારિત સુવાહક સપાટી પર વિદ્યુતભારિત સુવાહક સપાટી પર કોઈ બિંદુએ લાગતું બળ એ કેવી રીતે શોધી શકીએ આપણે એ પણ જોઈએ. તો અગાઉ તમે 12મા ધોરણમાં આ વિષય ભણી બી ચૂક્યા છો કે કોઈક વિદ્યુતભારિત સપાટી પર હોય, સુવાહક સપાટી હોય, એની ઉપર અલગ અલગ વિદ્યુતભાર વિસ્તરિત થયેલા હોય, તો એ સપાટી પર કેટલું બળ લાગે છે તમે ઓલરેડી જોયેલું છે. તો એ સપાટી પર એક અલગ કરેલી, ધારે કે કોઈ વિદ્યુત વાહક વિચારવામાં આવે તો ત્યારે અથવા જ્યારે કોઈ અલગ કરેલા વાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે વધારાનો વિદ્યુતભાર સંતુલિત સ્થિતિમાં વાહકની સપાટી પર રહે છે. ધારો કે કોઈક અલગ કરેલું તમારું સુવાહક વિચારવામાં આવે અને જો કોઈ અલગથી વિદ્યુતભાર એની ઉપર દાખલ કરો છો તો એની સપાટી પર જ વહેંચાય છે. કોઈ પણ વધારાનો વિદ્યુતભાર વાહકની અંદર જઈ શકતો નથી. બે વસ્તુ ક્લિયર. આવા વિદ્યુતભારિત વાહકના પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનિક રીતે સપાટીને લંબ રૂપે હોય છે અને એનું મૂલ્ય પણ આપણને ખબર છે ઈ અપન અથવા ઈ બરાબર સિગ્મા અપન એપ્સાઇલોન નોટ જેટલું છે. આ આખું ઓલરેડી આપણે ભણી ગયા છીએ. ક્લિયર. તો એની ઉપરથી આપણે કઈ રીતે મેળવી શકીએ આખી જે આ વિદ્યુતભારિત સપાટી પરની જે બળ છે કોઈ પણ બિંદુ પાસે. તો ધારો કે આપણે અહીંયા કોઈક વિદ્યુતવાહક સપાટી વિચારીએ, અહીંયા કોઈક આ રીતની સપાટી વિચારીએ. આ સપાટી પર બિંદુવત વિદ્યુતભારો, ધારો કે આ વિદ્યુતભારો આ રીતે વિસ્તરાયેલા છે બધા જ. તો આ રીતે એનું વિદ્યુતભારોનું વિસ્તરણ થયેલું છે અલગ અલગ. તો આ તમારો વિદ્યુતભાર છે. આ જ વિદ્યુતભારની આ સપાટી પર ધારો કે કોઈક સૂક્ષ્મ પૃષ્ઠખંડ આપણે વિચાર્યો છે ds જેટલો, અને આ જે બિંદુવત આ જે વિદ્યુતભાર છે એ કોઈ P બિંદુ પાસે છે, બરાબર. અને આ અંદરની બાજુએ ધારો કે કોઈ Q બિંદુ છે. તો આ તમારી કોઈ વિદ્યુતભારિત સુવાહકની સપાટી છે. આ સપાટી ઉપર આ પ્રમાણે જે વિદ્યુતભાર છે વિસ્તરિત થયેલા છે. હવે આપણે P બિંદુ પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પૃષ્ઠખંડ ds ધ્યાનમાં લીધેલો છે. તો P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બે કારણે હોઈ શકે. એના બે કારણો છે. નંબર 1, પહેલું જે છે એ ds પૃષ્ઠખંડ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને કારણે. પહેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ds પૃષ્ઠખંડમાં રહેલા વિદ્યુતભારને કારણે, એટલે વિદ્યુતભાર એનો હશે સિગ્મા ds, એટલે એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે E1 છે. આ તમારો અહીંયા પૃષ્ઠખંડ કયો છે? ds. તો આ પૃષ્ઠખંડમાં કેટલો વિદ્યુતભાર રહેલો હોય? તો આ જે પૃષ્ઠખંડ છે તો એની વિદ્યુતભાર ઘનતા કેટલી હોય? તો સિગ્મા, કારણ કે પૃષ્ઠખંડ છે, રેખાખંડ હોય તો લેમ્બડા અને કદખંડ હોય તો રો. તો પૃષ્ઠખંડ છે તો એની વિદ્યુતભાર ઘનતા સિગ્મા અને એનું ક્ષેત્રફળ એટલે ds જેટલો વિદ્યુતભાર, એટલે સિગ્મા ds જેટલો વિદ્યુતભાર હોય. અને એ સિગ્મા ds વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણું કેટલું છે? E1. તો પહેલું એ કારણે હોઈ શકે. નંબર 2, બીજા કયા કારણે P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર હોય? તો આના સિવાય બાકીના પૃષ્ઠખંડના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ બાકીના પૃષ્ઠખંડને લીધે વિદ્યુત ક્ષેત્ર E2. તો P બિંદુ ઉપર
પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે કારણોને લીધે હોય, તો કે ડીએસ પૃષ્ઠખંડમાં સંકળાયેલા વિદ્યુત ભાર સિગ્મા ઇન્ટુ ડીએસને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 અને બાકીના પૃષ્ઠખંડો સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્ર E2 ને લીધે અહીંયા ટોટલ વિદ્યુત ક્ષેત્ર હોય. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 વત્તા E2 બંનેનો સરવાળો એ કેટલું હશે? તો એ હશે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ જેટલું. આ ઓલરેડી તમે 12થમાં બી ભણી ચૂક્યા છો. ક્લિયર? તો આ રીતે તમે એનું, અને એ સૂત્ર કેવી રીતે આવે છે એ બી તમને કહું કે શોર્ટમાં, કે ધારો કે તમારો ગાઉસનો નિયમ શું છે? E ઇન્ટુ ડીએસ બરાબર ક્યુ ઓપન એપ્સાઇલોન નોટ. E ઇન્ટુ ડીએસ બરાબર ક્યુ ઓપન એપ્સાઇલોન નોટ. હવે અહીંયા ધારો કે તમે આ એક પૃષ્ઠખંડ વિચારો છો, તો પૃષ્ઠખંડમાં વિદ્યુતભાર કેટલો હશે? અહીંયા જેમ અત્યારે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે એની પૃષ્ઠખંડ છે એટલે વિદ્યુતભાર ઘનતા સિગ્મા અને એનું ક્ષેત્રફળ ડીએસ. તો ઇમ્પ્લાઇઝ E ઇન્ટુ ડીએસ બરાબર ક્યુ ઓપન એપ્સાઇલોન નોટ. ક્યુની વેલ્યુ કેટલી છે? સિગ્મા ટુ ડીએસ બાય એપ્સાઇલોન નોટ. ડીએસ કેન્સલ આઉટ. E બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન નોટ. આ રીતે આ સૂત્ર તમે મેળવી શકો છો. અને આ આપણી કોઈ વિદ્યુતભારી સપાટી જ છે એટલા માટે ટોટલ વિદ્યુત ક્ષેત્ર તમારું E બરાબર E1 પ્લસ E2 બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન નોટ. ક્લિયર? ઓકે. હવે પૃષ્ઠખંડ પરના વિદ્યુત પર બાકીના પૃષ્ઠ પરના વિદ્યુતભારને કારણે લાગતું જે બળ છે તો એ કેટલું હશે? અથવા આ જે પૃષ્ઠખંડ જે છે આપણો P બિંદુ પાસે એની ઉપર જે બળ લાગે છે એ કોના કારણે લાગે છે? તો બાકીના જે વિદ્યુતભાર છે એના કારણે. આ બાકીના જે વિદ્યુતભારો છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? તો કે E2 જેટલું. બરાબર? તો અહીંયા જે બળ લાગશે પૃષ્ઠખંડ પર એ બાકીના વિદ્યુતભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર E2 ઉત્પન્ન થાય છે એના લીધે લાગતું હોય છે. તો આ જે બળ જે છે તો જરૂરી બળ અથવા બળ બરાબર કેટલું થશે? તો બળનું જે તમારું સૂત્ર છે QE જેટલું. બળનું જે આપણું સૂત્ર છે QE જેટલું લાગે. તો ચલો અહીંયા જે E છે અથવા અહીંયા તમારો વિદ્યુત ભાર છે કેટલો છે? E ને આપણે E2 જેટલું, કારણ કે E2 ના કારણે લાગે છે એટલે QE2 જેટલું. Q કેટલો છે? તો સિગ્મા ઇન્ટુ ડીએસ જેટલો, અને વિદ્યુત ક્ષેત્ર તમારું કેટલું છે? E2 જેટલું. તો જરૂરી બળ આપણું લાગશે સિગ્મા ડીએસ ઇન્ટુ E2 જેટલું. ક્લિયર? ઓકે. આ તો થઈ સપાટી પરની વાત. હવે સપાટીની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. કારણ કે આપણે શરૂઆતમાં જ વાત કરી કે બહારથી કોઈ પણ વિદ્યુતભાર દાખલ કરીએ તો એ સપાટી પર જ વહેંચાય છે. અંદર કોઈ પણ વિદ્યુતભાર દાખલ થતો નથી. વિદ્યુતભાર ના હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? 0. ઇમ્પ્લાઇઝ અંદરની બાજુએ ક્યુ બિંદુ પાસે, અંદરની બાજુએ ક્યુ બિંદુ પાસે અથવા કોઈ પણ બિંદુ પાસે અંદરની બાજુના પાસે તમારું વિદ્યુત ક્ષેત્ર E1 પ્લસ E2 બરાબર કેટલા હશે? 0. ક્લિયર? તો ઇમ્પ્લાઇઝ આ રીતે આપણે અહીંયા કહી શકીએ કે E1 બરાબર E2, E1 બરાબર E2. ઇમ્પ્લાઇઝ E1 પ્લસ E2 બરાબર 2E2 અથવા 2E1, કારણ કે બંને સરખા છે તો 2E2 કહી શકાય. પરંતુ E1 પ્લસ E2 નું મૂલ્ય કેટલું છે? E1 પ્લસ E2 બરાબર 2E2, અને આ E1 પ્લસ E2 નું મૂલ્ય કેટલું છે? સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ જેટલું. ઇમ્પ્લાઇઝ આમાંથી E2 ને સૂત્રનો કરતા બનાવીએ તો E2 બરાબર સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. ક્લિયર? હવે આ E2 નું મૂલ્ય આપણે મૂકીશું આ બળના સૂત્રમાં. તો બળ બરાબર, ચલો, સિગ્મા ઇન્ટુ ડીએસ એઝ ઇટ ઇઝ. E2 નું મૂલ્ય તમારું થશે સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. તો આપણે સિગ્મા ઇન્ટુ સિગ્મા એટલે સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સાઇલોન નોટ ઇન્ટુ ડીએસ જેટલું હોય. આમ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ તમારે શોધવું હોય તો કેટલું હશે? આ જે ડીએસ છે એકમ ક્ષેત્રફળ દીઠ શોધવું હોય તો એ બળના છેદમાં જશે. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ કેટલું હશે? તો F બરાબર અથવા બળ બાય ડીએસ
ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સાઇલોન નોટ. પરંતુ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે શું કહીએ છીએ? દબાણ P. અથવા તો દબાણ P ને બી તમે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો. તો કેટલું બળ અનુભવે છે? તો સિગ્મા સ્ક્વેર અપન 2 એપ્સાઇલોન નોટ જેટલું અનુભવે છે. ક્લિયર? ઓકે, ફરીથી એકવાર જોઈ લઈએ. તો કે કોઈ વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર કોઈ બિંદુએ લાગતું આપણે બળ શોધવું છે. તો આ બળ શોધવા માટે ધારો કે એક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈક વિદ્યુત ભારિત સપાટી આપણે લીધી છે અને અહીંયા એક P બિંદુ પાસે કોઈક પૃષ્ઠખંડ વિચાર્યો છે. એક P બિંદુ પાસે કોઈક પૃષ્ઠખંડ વિચાર્યો છે ds જેટલો, અને બાકીની સપાટી પર કોઈક વિદ્યુત ભારો વિતરાયેલા છે. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે કારણે હોય. એક તો આ ds પૃષ્ઠખંડને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બીજું બાકીના વિદ્યુત ભારો જે સપાટી પર વિતરાયેલા છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો ds પૃષ્ઠખંડ સાથે અથવા ds પૃષ્ઠખંડમાં કેટલો વિદ્યુત ભાર રહેલો હોય? સિગ્મા ઇન્ટુ ds જેટલો. તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 અને બાકીના પૃષ્ઠખંડને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 જેટલું. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E બરાબર E1 પ્લસ E2, અને એ ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સિગ્મા બાય એપ્સાઇલોન નોટ જેટલું, જેમ આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે. હવે આ બિંદુ પર અથવા P બિંદુ પર જે પૃષ્ઠખંડ છે એની ઉપર જરૂરી બળ કેટલું લાગે? તો બાકીના પૃષ્ઠખંડને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના કારણે લાગતું બળ. તો એ જરૂરી બરાબર Q ઇન્ટુ E2 જેટલું. પણ Q કેટલો છે? સિગ્મા ઇન્ટુ ds જેટલું. તો સિગ્મા ઇન્ટુ ds ઇન્ટુ E2. હવે વિદ્યુત ભારિત સપાટીની અંદરની બાજુએ લાગતું બળ અથવા અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર E1 પ્લસ E2 બરાબર 0. તો એના કારણે આપણે કહી શકીએ E1 બરાબર E2. મૂલ્યમાં કહીએ તો E1 બરાબર E2 એવું આપણે કહી શકીએ, માનાંકમાં લઈએ તો. આના કારણે E1 પ્લસ E2 બરાબર વેલ્યુ કેટલી થશે તમારી? 2E2 જેટલી અથવા 2E1 જેટલી. એ ઉપરથી E2 ને સૂત્રનો કરતા બનાવીએ તો E2 બરાબર સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. આ જે E2 નું મૂલ્ય છે એ બળના સૂત્રમાં આપણે મૂકીએ તો બળ બરાબર સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ ઇન્ટુ ds. પરંતુ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ શોધવું હોય તો આ ds ને આપણે એના છેદમાં લઈ જઈશું બળના. તો બળ બાય ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ. પણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે શું કહીએ છીએ? દબાણ અથવા પ્રતિબળ એવું આપણે કહીએ છીએ. તો એ કેટલું હશે? સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ જેટલું. ક્લિયર? તો આ રીતે આપણને એક્ઝામમાં પૂછી શકે છે કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ અથવા પ્રતિબળ સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ છે એમ સાબિત કરો. તો આ રીતે તમે રિપ્રેઝન્ટેશન કરી શકો છો. ક્લિયર? ઓકે. પ્રશ્નમાં આપણે જોયું કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ આપણું કેટલું છે? સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ જેટલું. પરંતુ E ની વેલ્યુ આપણે કેટલી લીધેલી છે? E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું. તો ઇમ્પ્લાઇઝ સિગ્માની વેલ્યુ કેટલી થશે? E ઇન્ટુ એપ્સિલોન નોટ જેટલી. હવે આ સિગ્માની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ. તો સિગ્માની વેલ્યુ અહીંયા મૂકીએ તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ કેટલું થશે? તો ઇઝ ઇક્વલ ટુ સિગ્માની વેલ્યુ આપણે મૂકીએ તો E સ્ક્વેર એપ્સિલોન નોટ સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ. તો એક એપ્સિલોન નોટ કેન્સલ આઉટ. ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ E સ્ક્વેર બાય 2 જેટલું જે છે એકમ ક્ષેત્રફળ દીઠ બળ લાગશે. તો એક્ઝામમાં એ રીતે બી પૂછી શકે છે કે વિદ્યુત ભારિત વાહકની સપાટી પર કોઈ બિંદુએ લાગતું બળ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એ એપ્સિલોન નોટ E સ્ક્વેર બાય 2 જેટલું છે એમ સાબિત કરો. તો એ રીતે બી કરી શકો છો. તો આ સ્ટેપ સુધી જવાનું, અને એકલું આ રીતે પૂછ્યું હોય તો આ સ્ટેપ સુધી જવાનું. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ આપણે જોયું કે વિદ્યુત ભારિત વાહકની સપાટી ઉપર કેટલું લાગે છે આપણે આગળના પ્રશ્નમાં જોઈ ચૂક્યા છીએ. હવે જેમ તમે રોજબરોજની જિંદગીમાં જુઓ છો કે જ્યારે બી ડિટર્જન્ટ પાવડર તમે પાણીમાં ઉમેરો છો ત્યારે પાણીનું અથવા એ જે પૃષ્ઠતાણ છે એ ઘટે છે અને અંદર પરપોટાઓ બને છે. સાબુનું દ્રાવણ પણ આપણે એને કહીએ છીએ. હવે આ સાબુના દ્રાવણને ધારો કે કોઈક પરપોટાને આપણે અહીંયા લીધો છે અને કે આ જે વિદ્યુત ભારિત સપાટી પર લાગતું જે બળ જે છે એનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ છે. ધારો કે એક સાબુના દ્રાવણનું એક આ પરપોટો છે અથવા ડિટર્જન્ટના દ્રાવણનો એક પરપોટો છે. તો એને આ ધારો કે એનું મધ્યબિંદુ છે. તો એમાં બે ટાઈપના
બે પ્રકારના દબાણ હોઈ શકે. પીઆઈ એટલે ઇન્ટરનલ, આઈ ફોર ઇન્ટરનલ, અંદરની બાજુ એનું દબાણ, અને પીઓ આઉટર તો કે બહારની બાજુનું દબાણ. તો જે સાબુનનો જે પરપોટો છે દ્રાવણનો, તો અંદરની બાજુ એટલે આ જેટલું આવી ગયું, આ અંદરની બાજુ, બહારની તરફ એટલે સપાટી ઉપર જે લાગે પીઓ હશે, અંદરની તરફ હશે પીઆઈ હશે. આમ બે પ્રકારના બળ લાગી અથવા દબાણ લાગી શકે. તો આ જે દબાણ જે છે સાબુના દ્રાવણના જે પરપોટા છે એનો જે આ વધારાનું જે દબાણ છે અંદર ને બહારની સપાટીઓને કારણે એ આટલું હોય છે, પીઆઈ માઇનસ પીઓ બરાબર 4t બાય આર, સોરી 4t બાય આર જેટલું, જ્યાં ટી એ સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ છે. તમે ઓલરેડી આ 12થમાં ભણી બી ગયા છો. અને આર એ પરપોટાની ત્રિજ્યા છે. ક્લિયર? ફરીથી તો કે જ્યારે બી આપણે સાબુનું પાણી અથવા ડિટર્જન્ટનું પાણી અથવા દ્રાવણ લઈએ છીએ તો એમાં પરપોટા ફૂલે છે. આવો એક પરપોટો આપણે અહીંયા દર્શાવ્યો છે. એ પરપોટાની ત્રિજ્યા ધારો કે છે આર જેટલી. તો એમાં બે પ્રકારના બળો અથવા દબાણો લાગી શકે છે. તો એ દબાણમાંનું એક અંદરની બાજુનું દબાણ જેને આપણે પીઆઈ તરીકે દર્શાવીએ છીએ, અને એક જે દબાણ છે પીઓ જે બહારની બાજુ આઉટર સાઈડનું જે દબાણ છે એના તરીકે દર્શાવીએ છીએ. તો પીઆઈ માઇનસ પીઓનો જે તફાવત છે એ આટલો હોય છે 4t બાય આર જેટલો, જે ઓલરેડી તમે 12th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, જ્યાં ટી એ સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ છે અને આર એ પરપોટાની ત્રિજ્યા છે. હવે શું કરીએ તો કે આ સાબુના દ્રાવણ પર એક વધારાનો વિદ્યુત ભાર મૂકીએ. તો જેમ આપણે આગળ ચર્ચા કરી આગળના પ્રશ્નમાં કે જો સુવાહક સપાટી ઉપર કોઈ વિદ્યુત ભાર મૂકીએ છીએ તો એ બહારની તરફ જ વિસ્તરાય છે, અંદરની તરફ જતો નથી. અને એ વિદ્યુત વાહકની સપાટી ઉપર લાગતું બળ કેટલું હશે તો પછી, અથવા દબાણ સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સાઇલોન નોટ જેટલું. ક્લિયર? તો જો આ પરપોટાને તેના પૃષ્ઠ પર વિદ્યુત ભાર મૂકી, અહીંયા કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે, ધારો કે ક્યુ વિદ્યુત ભાર મૂક્યો, વિદ્યુત ભાર મૂકી વિદ્યુત ભારિત કરવામાં આવે તો વધારાનું દબાણ કઈ તરફ હશે? બહાર તરફ, કારણ કે સપાટી ઉપર જ આવે છે. અંદરની તરફ કોઈ વિદ્યુત ભાર દાખલ થતો નથી. જે બી વિદ્યુત ભાર વિતરિત થશે સપાટી ઉપર થશે, એટલે બહારની તરફનું જે દબાણ છે એ કેટલું હશે? સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સાઇલોન નોટ જેટલું વિદ્યુત ભારિત સપાટી છે માટે. સાથે સાથે પરપોટ જો વિદ્યુત ભારિત સપાટી પર હવે દબાણ લાગે છે પૃષ્ઠતાણમાં, તો પૃષ્ઠતાણમાં ઘટાડો થશે અને ત્રિજ્યામાં એની વધારો થશે. તો આટલું બળ લાગે છે એકમ ક્ષેત્રફળ દીઠ અથવા આટલું દબાણ લાગે છે, તો એની ત્રિજ્યા વધીને બહારની તરફ લાગે છે એટલે આર ડેશ, જે આર ડેશ થશે. તો આ જે ધારો કે સાબુનો પરપોટો વધીને આટલો થઈ જાય છે. તો આપણે આ જે સૂત્ર છે પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 4t બાય આર, એમાં શું ફરક પડશે? તો પીઆઈ વધારો કેટલો થાય છે બળનો, તો અથવા દબાણમાં કેટલો વધારો થાય છે, કેટલું દબાણ વધારેનું લાગે છે? પી સ્ક્વેર બાય 2 એપ્સાઇલોન નોટ માઇનસ પીઓ અને ઇઝ ઇક્વલ ટુ 4t, અને ત્યારે ત્રિજ્યા કેટલી થાય છે? આર ડેશ જેટલી. ત્યારની જે ત્રિજ્યા જે છે એ આર ડેશ જેટલી છે. ક્લિયર? આમાંથી આપણે પીઆઈને સૂત્રનો કરતા બનાવીએ, અથવા અહીંયા જે છે આને પીઆઈ ડેશ કહી દઉં. તો પીઆઈ ડેશને સૂત્રનો કરતા બનાવીએ, કારણ કે અલગ પડે એટલા માટે. તો પીઆઈ ડેશને સૂત્રનો કરતા બનાવીએ તો બાકીનું બધું જશે આ બાજુ. તો પીઓ પ્લસ 4t બાય આર ડેશ માઇનસ સિગ્મા સ્ક્વેર બાય 2 એપ્સાઇલોન નોટ. આ સૂત્ર આ પ્રમાણેનું થશે. ક્લિયર? ચલો, હવે જે સાબુનો પરપોટો છે એને હું આ રીતે દર્શાવું છું અહીંયા ક્યાંક. આ ધારો કે આપણો સાબુનો પરપોટો છે. તો આ સાબુના પરપોટાને હવે આ વિદ્યુત ભારિત થઈ ગયા બાદ એની ત્રિજ્યા કેટલી થઈ છે? આર ડેશ જેટલી. તો આની ઉપર ક્યુ બરાબર કેટલું થશે? સિગ્મા ઇન્ટુ ડીએસ જેટલું. તો અહીંયા જો સિગ્માને સૂત્રનો કરતા બનાવીએ તો સિગ્મા બરાબર ક્યુ બાય ડીએસ જેટલું. આ સાબુનો પરપોટો છે એટલા માટે સ્ફેરિકલ હશે, તો એનું જે ડીએસ એટલે ક્ષેત્રફળ કેટલું હશે? 4 પાઈ આર સ્ક્વેર જેટલું, પરંતુ અહીંયા ત્રિજ્યા આર ડેશ છે એટલે 4 પાઈ આર ડેશ સ્ક્વેર જેટલી એની ત્રિજ્યા થશે. ક્લિયર? આ જે ક્યુનું અથવા આ જે સિગ્માની વેલ્યુ જે છે
એ આપણે આ સમીકરણમાં મૂકીએ તો ઇમ્પ્લાઇઝ પીઆઈ ડેશ માઇનસ પીઓ, આ પીઓને આ બાજુ લઈ જાઉં, ઇઝ ઇક્વલ ટુ 4t/r ડેશ માઇનસ, ચલો સિગ્મા સ્ક્વેરની વેલ્યુ, આપણે સિગ્માની વેલ્યુ મૂકીએ એટલે સ્ક્વેર થઈને આવશે, તો ક્યુ સ્ક્વેર, આ 2 એપ્સિલોન નોટ એઝ ઇટ ઇઝ હું મૂકું છું, છેદમાં ચલો 4 નો બી સ્ક્વેર એટલે 16 પાઈ સ્ક્વેર r ડેશ સ્ક્વેર એટલે r ડેશ રેઝ ટુ 4, આ રીતનું થશે. ક્લિયર? આને હજી સાદું રૂપ આપતા આની વેલ્યુ થશે પીઆઈ ડેશ માઇનસ પીઓ બરાબર, ચલો આમાંથી એક r ડેશને આપણે હું કોમન કાઢું અથવા 4/r ડેશને હું કોમન કાઢું છું, તો આ બાજુ શું વધશે? પહેલા સ્ટેપમાં t માઇનસ બીજા સ્ટેપમાં ક્યુ સ્ક્વેર. ઓકે, અહીંયાથી મેં ઓલરેડી 4 કોમન કાઢી દીધા છે બીજા સ્ટેપમાં, તો અહીંયા 4 વડે ગુણવા પડે. એકવાર 4 વડે કોમન ઓલરેડી કાઢી દીધા છે તો નીચે બી 4 વડે ગુણવા પડે, તો 16 દુ 32, બીજા 4 વડે ગુણો તો થશે 128, તો 128 પછી થશે એપ્સિલોન નોટ એઝ ઇટ ઇઝ, આવશે પાય સ્ક્વેર, એક r ડેશ કોમન કાઢ્યા છે તો r ડેશ ક્યુ. ક્લિયર? તો આ જે પહેલાની જે સ્થિતિ છે, આ સ્થિતિ જે તમારી હતી આ એ વિદ્યુત ભાર વગરની સ્થિતિ છે અને આ વિદ્યુત ભાર દાખલ થયા પછીની સ્થિતિ છે દબાણોમાં. ક્લિયર? તો આ સમીકરણ પરથી એવું કહી શકાય કે સાબુના દ્રાવણના પરપોટાને વિદ્યુત ભારિત કરતા સાબુના દ્રાવણના પૃષ્ઠતાણમાં ઘટાડો થાય છે, જ્યારે એની ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. આવું એક્ઝામમાં પૂછી શકે છે એક માર્ક્સમાં કે સાબુના દ્રાવણને આપણે વિદ્યુત ભારિત કરીએ તો એના પૃષ્ઠતાણમાં શું થાય છે? ઘટાડો, અને જે ત્રિજ્યા છે તો એમાં વધારો થાય છે. ક્લિયર?